જસ્ટ ઇમેજિન, તમારું શરીર આજે રાત્રે અચાનક બોલવા લાગે તો તમને શું કહેશે? થેન્ક યુ કહેશે કે પછી એમ કહેશે બેન બસ કર, ઊંઘી જા, રીલ પછી જોજે, થોડું પાણી પી લે, શાંતિ રાખ, સ્ટ્રેસ ઓછો કર? શું કહેશે? જસ્ટ ઇમેજિન. જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. તો આજે છે આપણી ડે 4ની પ્રેક્ટિસ, મેજિકલ હેલ્થ. આ છે સિક્રેટ અને આની ડે 4ની પ્રેક્ટિસ છે. તો ગઈકાલે આપણે રિલેશનશિપ્સ માટે આપણે ગ્રેટફુલ થયા, તો આજે આપણે કોનો વારો હશે? આપણું સૌથી મોટું આઈડેન્ટિટી, આપણું શરીર. જસ્ટ વિચારો કે આ જન્મ્યાથી આજ સુધી ક્યારેય આપણું હૃદય સ્ટ્રાઇક પર ગયું? એક પણ દિવસે એણે કીધું કે મને રજા જોઈએ છે? એને રજા જોઈતી હતી તો આપણે જતા રહેતા હતા. આપણું ફેફસા આપણા ઊંઘે તારે પણ કામ કરે છે. હમણાં તમે મને જુઓ છો ત્યારે મારા ને તમારા બંનેની આંખો બ્લિંક કરે છે, જોઈ રહી છે. આપણા નસ નાડીઓમાં રુધિર વહી રહ્યું છે નોન સ્ટોપ. આપણું બોડી નોન સ્ટોપ કામ કરે છે. પણ આપણે એને યાદ ક્યારે કરીએ છીએ? કે જ્યારે કંઈક દુખે, જ્યારે કંઈક ભાંગે. ઓ મારું માથું બહુ દુખે છે, એ સિવાય માથાને ક્યારે યાદ કરવું? મારા પેટમાં બહુ દુખે છે, કંઈક તો ઊંધું ચત્તું ખાધું હશે, ખાતી વખતે યાદ નથી આવતું, દુખે ત્યારે યાદ આવે છે. ઓ મારા પગ બહુ દુખે છે, એ સિવાય પગને ક્યારે થેન્ક યુ કીધેલું? હાડકું ભાંગી ગયું, એ સિવાય આપણા બોન્સને ક્યારે આપણે થેન્ક યુ કીધેલું? ક્યારેય નહીં. આપણે જે આપણી આઈડેન્ટિટી છે એવા શરીરને ક્યારેય યાદ નથી કરતા. પણ જ્યારે દુખવા લાગે, કંઈક તકલીફ થાય ત્યારે એમ થાય હવે આટ આવી ગયા, હવે મારા કિલોમીટર પૂરા થઈ ગયા. પણ ક્યારેક થેન્ક યુ તો કહો એને, ક્યારેક તો કહો કે થેન્ક યુ મારા શરીર, થેન્ક યુ. તો આજે એ જ દિવસ છે આપણા શરીરને થેન્ક યુ કહેવાનો. તો આજનો દિવસ એ બોડી શેમિંગનો નથી, બોડી મેજિકનો છે. તો ચાલુ કરીએ ડે 4ની પ્રેક્ટિસ. તો આજે સવારે ઉઠીને સૌથી પહેલાં આપણે થેન્ક યુ પાર્ટી કરવાની છે, જેમાં આપણે 10 વસ્તુની લિસ્ટ બનાવવાની છે કે જેના માટે આપણે ગ્રેટફુલ છીએ, અને એક પછી એક વાંચીને થેન્ક યુ બોલવાનું છે. એ પછી છે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, આપણે મિરરની સામે જઈને ઊભા રહેવાનું છે. અને સિટી સ્કેન સાંભળ્યું હશે, બરાબર, બધાએ સાંભળ્યું છે. એવું આપણે આજે ગ્રેટિટ્યૂડ બોડી સ્કેન કરવાનું છે. પહેલાં 10 સેકન્ડ બહુ હસવું આવશે, પણ પછી તમને ધીરે ધીરે રિયલાઇઝ થશે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, મિરર પાસે જઈને ઊભા રહેવાનું છે. ઉપરથી લઈને નીચે એકે એક અંગોને જોતા જઈને એને 1 by 1 થેન્ક યુ કહેવાનું છે, વિથ રીઝન. હું સમજાવું કઈ રીતે. મિરર પાસે જઈને ઊભા રહ્યા તો આપણે આપણા સૌથી પહેલાં ઉપરથી શરૂ કરીએ. મારા વાળ માટે થેન્ક યુ, થેન્ક યુ, તું મારા માથાની રક્ષા કરી રહ્યો છે, થેન્ક યુ. મારા વાળને કારણે હું સુંદર લાગુ છું, મારી સુંદરતામાં 4 ચાંદ લાગી જાય છે, થેન્ક યુ મારા વાળ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. પછી આવે આપણી આંખો. આ આંખોથી આપણે દુનિયા જોઈ શકીએ છીએ. નેટફ્લિક્સ તો જોઈ જ શકીએ છીએ, પણ આખી દુનિયા જોઈ શકીએ છીએ. આંખોને કારણે આપણી દુનિયા અને આપણું જીવન સુંદર થઈ ગયું છે. તો આવી સુંદર સુંદર આંખોનો ખૂબ 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 ધન્યવાદ. પછી આવે આપણા કાન. આ બધું સંભળાઈ રહ્યું છે આપણને, તો આપણી શ્રવણ શક્તિને અને આપણા કાનને ખૂબ 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 થેન્ક યુ. પછી નાક, કે જે સમોસાની સુગંધ બી આપે છે અને શ્વાસોશ્વાસ બી નાકને કારણે જ છે. તો સુંદર 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 નાકને ખૂબ થેન્ક યુ. શરદી થાય ત્યારે યાદ આવે છે કે શ્વાસ નથી લેવાતો, મોઢું ખોલવું પડે છે. વિચારો એ નાક કેટલું ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણું મોઢું, આપણે જમીએ છીએ આખી જફા જ એને કારણે છે, પણ એ જીભનો, એ દાંતનો કેટલો કેટલો આભાર. રૂટ કેનલ કરો ત્યારે ખબર પડે કે સ્વસ્થ દાંત કેટલા ઇમ્પોર્ટન્ટ છે. કેવિટી થઈ જાય ને અંદર બધી સેન્સિટિવિટી થાય ત્યારે ખ્યાલ આવે, દાંત યાદ આવે કે ભગવાન કેટલા સારા દાંત હતા, મેં શું કરી નાખ્યું. એવા દાંતનો ખૂબ ખૂબ આભાર. એવું ઉપરથી નીચે બધા, આપણું ગળું, હાર્ટ, ફેફસા, લીવર, આંતરડા, એવરીથિંગ, બધી જ વસ્તુ યાદ કરીને બધાને ઇન્ડિવિજ્યુઅલી થેન્ક યુ કહો.
તમને એટલું સારું ફીલ થશે ને કે તમને ખરેખર થાય કે આટલા સારા શરીરને મેં ઇગ્નોર કર્યું. ને સૌથી મોટું થેન્ક યુ પેટને કહેજો. આપણે આડમાળ ધંતુરો ખાઈએ છીએ અને બિચારું શાંતિથી પચાવી કાઢે છે કોઈ કમ્પ્લેન કર્યા વગર. તો એને જરૂર થેન્ક યુ કહેજો. એ બહુ જ લોયલ છે આપણા માટે. કારણ કે બીજા બધાને તો આપણે જરાક પણ રેસ્ટ બિચારા લેતા નથી કોઈ પણ શરીરના અંગો, પણ પેટ આપણું બહુ જ આપણે એની પર અત્યાચાર કરીએ છીએ. તો મારા વાલા પેટને ખૂબ ખૂબ થેન્ક યુ. તું બધું જ પચાવે છે. મારા ચીરના ચટાકાને કારણે જે મેં ખાધું છે એ બધું તે ચૂપચાપ પચાવ્યું છે, તે સહન કર્યું છે. તો મારા વાલા પેટ ખૂબ 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 થેન્ક યુ. આવું જરૂર કહેજો. અને પગને કે આપણે ચાલવું જોઈએ, આખો દિવસ આપણે ધમ 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 ચાલીએ છીએ, એવા વાલા વાલા પગને થેન્ક યુ. આપણે સુંદર સુંદર હાથને થેન્ક યુ. આ ટક 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 મોબાઈલ ચલાવીએ છીએ ને એ સિવાય પણ ઘણું બધું કામ કરે છે, પણ હાથને પણ થેન્ક યુ કહેજો. બધી જ વસ્તુને થેન્ક યુ કહેજો. બધું જ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણને નથી દેખાતું એ પણ અને જે દેખાય છે એ પણ. બધા અંદરના આપણા બહારના અંગોને અને અંદરના શરીરના બધા જે તંત્રો છે ને, શ્વસન તંત્ર, અસ્થિતંત્ર, મજ્જાતંત્ર, બધાને થેન્ક યુ કહેજો અને બહુ સારું ફીલ થશે. આ પછી છે ને એક કાર્ડ બનાવવાનો છે, એને આપણે કહીશું મેજિક હેલ્થ કાર્ડ. ઓકે, આપણો જે ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ આવે ને, તો આપણું મેજિક ઇન્સ્યોરન્સ છે. એની પર લખવાનું છે કે જે હેલ્થ, ધ ગિફ્ટ ઓફ હેલ્થ ઇઝ કીપિંગ મી અલાઇવ. ગુજરાતીમાં લખવું હોય તો બોલ્ડ લેટરમાં મોટા અક્ષરોમાં લખજો કે જે સ્વાસ્થ્યનું વરદાન છે ને મને જીવંત રાખે છે. અને એને એવી જગ્યાએ મૂકજો કે જ્યાં તમે એને દિવસમાં મિનિમમ 4 વાર વાંચી શકો. અને કરીને વાંચી નથી જવાનું, વાંચીને ફીલ કરવાનું છે કે આ મારું સ્વાસ્થ્ય છે ને, મારું શરીર એ મારા માટે વરદાન છે. તો હે ઈશ્વર, થેન્ક યુ મારા શરીર આપવા માટે, મારા શરીરના બધા અંગો માટે ખૂબ 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 આભાર. તો પ્રાણ પ્રિય શરીરને આજે આભાર માનવાનો દિવસ છે. આભાર માનીએ, એને પ્રેમ કરીએ અને એને એક જાદુની જપ્પી પોતાની જાતને જ આપી દો. આજે જાતે જ જાદુની જપ્પી આપી દો. અને કાલની અને રાત્રે ગ્રેટિટ્યૂડ કરીને ઊંઘવાનું છે. રાત્રે આપણા મેજિક રોકને હાથમાં પકડી ને જે વસ્તુ સારી થઈ હોય એના માટે થેન્ક યુ કહેવાનું છે. કે આપણે જીવતા છીએ એના માટે તો કહેજો જ કે આટલું સરસ શરીર ભગવાન આપ્યું છે, એના માટે ખૂબ 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 થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અને કાલે મળીએ. જય શ્રી કૃષ્ણ.